વડોદરામાં લેટ લતીફ નેતાઓને કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ તતડાવ્યા। વડોદરામાં રોજગાર મેળામાં હાજરી આપવા આવેલા કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ સ્થાનિક નેતાઓની ઉગ્ર ઝાટકણી કાઢી। મંત્રી પોતે નિર્ધારિત સમય કરતાં અડધો કલાક વહેલા પહોંચી ગયા, પરંતુ વડોદરાના સાંસદ હેમાંગ જોશી, મેયર પિંકીબેન સોની અને ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ સહિતના પ્રતિનિધિઓ મોડા પડ્યા। આ બેજવાબદારીથી સિંધિયા ભારોભાર નારાજ થયા। તેમણે સ્ટેજ પર જ નેતાઓને આકરા શબ્દોમાં સવાલ કર્યો, હું વડોદરાનો મહેમાન છું, જમાઈ છું, તોય તમે કેમ મોડા આવ્યા? મંત્રી તરીકે મને રિસીવ કેમ નથી કર્યો? આ સણસણતા સવાલોથી સ્થાનિક નેતાઓની આબરૂના ધજાગરા ઉડી ગયા। જાહેર કાર્યક્રમ પ્રત્યેની આ ઘોર બેદરકારી બદલ સાંસદ અને મેયરે તાત્કાલિક માફી માંગી હતી, પરંતુ કેન્દ્રીય મંત્રીનો આ આક્રોશ સ્પષ્ટ સંદેશ આપે છે કે નેતાઓએ સમય અને જવાબદારી પ્રત્યે ગંભીર બનવું અનિવાર્ય છે। એસોસિએટ એડિટર અમિત ઠાકોર ફોન લાઈન પર જોડાઈ ગયા છે। અમિત, શું વિગત આ વિશે? જુઓ, વડોદરાના નેતાઓ અને વડોદરાની નેતાગીરી વધુ એક વખત વિવાદમાં છે। અલગ અલગ વિવાદોમાં કાયમ વડોદરાની નેતાગીરી રહેતી હોય છે, પરંતુ આજે કેન્દ્રીય મંત્રી વડોદરાના નેતાઓથી નારાજ થઈ ગયા। કેન્દ્રીય સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા આજે પોસ્ટલ ટ્રેનિંગ સેન્ટર ખાતે રોજગાર મેળાના કાર્યક્રમમાં હાજરી આપવા માટે પહોંચ્યા હતા। જ્યોતિરાદિત્ય સિંધિયા કેન્દ્રીય મંત્રી હોવા ઉપરાંત વડોદરાના જમાઈ પણ છે અને એટલા માટે જ તેઓ અડધો કલાક વહેલા પહોંચ્યા હતા, પરંતુ તેઓ જ્યારે અહીંયા પહોંચ્યા ત્યારે તેમને રિસીવ કરવા માટે વડોદરાનો એક પણ નેતા એરપોર્ટ પર હાજર નહોતો। ન તો વડોદરાના મેયર એરપોર્ટ પર હાજર હતા, ન તો સાંસદ, ન તો અન્ય કોઈ ધારાસભ્ય કે નેતા। અને એટલા માટે જ્યારે રોજગાર મેળામાં પહોંચ્યા ત્યારે સ્ટેજ પર જ પિંકીબેન સોની કે જે વડોદરાના મેયર છે અને સાંસદ ડોક્ટર હેમાંગ જોશી અને અકોટાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ આ ત્રણેય જ્યોતિરાદિત્ય સિંધિયાની આજુબાજુ બેઠા હતા। જાહેરમાં જ્યોતિરાદિત્ય સિંધિયાએ તેમની ઝાટકણી કાઢી હતી। તેમને કહ્યું હતું કે કોઈ પણ નેતા જ્યારે આવતા હોય ત્યારે તમે કેમ આટલા મોડા પહોંચો છો? અને આમ પણ વડોદરાના જે મેયર છે પિંકીબેન સોની, એમને આદત છે કોઈ પણ કાર્યક્રમમાં લેટ પહોંચવાની। આ અગાઉ પણ વડોદરાના મેયર જાહેર કાર્યક્રમોમાં, સરકારી કાર્યક્રમોમાં ખૂબ મોડા પહોંચ્યા છે અને તેમની ફજેતી પણ થઈ છે, પરંતુ આજે કેન્દ્રીય મંત્રીની હાજરીમાં તેમની ફજેતી થઈ છે અને કેન્દ્રીય મંત્રીએ વડોદરાના ત્રણેય નેતાઓ છે, મેયર છે, સાંસદ છે, જાહેરમાં નાખ્યા હતા અને તેમને સવાલ કર્યો હતો કે કેમ આ પ્રકારનું વર્તન વારંવાર વડોદરાના નેતાઓ તરફથી કેન્દ્રીય મંત્રી કે મંત્રીગણ કોઈ આવતું હોય છે ત્યારે થતું હોય છે। એટલે વધુ એક વખત વડોદરાની નેતાગીરી વિવાદમાં છે અને આ વખતે કેન્દ્રીય મંત્રીએ વડોદરાના નેતાઓને ખખડાવ્યા છે। ધન્યવાદ જાણકારી બદલ।